Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 60 YPSC જેનું યુનિટ નંબર 2B આપણે ડિસ્કસ કરતા હતા. 2B માં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે સિટ્રાલ એ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ છે એ સાબિત કર્યું હતું. હવે આજે જોવાનું છે સિટ્રાલનું જળ વિભાજન. તો સિટ્રાલનું જળ વિભાજન કરવામાં આવે તો સિટ્રાલ એનું સ્ટ્રક્ચર આ રીતે છે. તો સિટ્રાલનું સ્ટ્રક્ચર મેં લખું, બરાબર છે. ડબલ બોન્ડ અહીંયા છે CHO, ડબલ બોન્ડ છે સિટ્રાલ. તો સિટ્રાલનું જળ વિભાજન કરવામાં આવે તો થાય છે એમ કે અલ્કલાઇન માધ્યમમાં જળ વિભાજન કરવાનું, એટલે કે K2CO3 અથવા NaOH ની હાજરીમાં જળ વિભાજન, એટલે કે કોઈ પણ જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરવાની આવે, હાઇડ્રોલિસિસની પ્રોસેસ આવે ત્યારે થાય છે કે H2O નો અણુ ઉમેરાશે. કઈ રીતના ઉમેરાશે તે જો એકદમ સિમ્પલ છે કે બોન્ડિંગ બ્રેક થશે. તો બોન્ડિંગ બ્રેક થાય તો કઈ રીતનું થાય તે, તો આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન, આ કાર્બન એક બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ મેળવશે, અને બીજો બોન્ડ બી તૂટશે અને બંને ઇલેક્ટ્રોન મેળવશે. તો થશે કેમ તે, તો મેં સ્ટ્રક્ચર દર્શાવું છું આ રીતના. કાર્બન મિથાઇલ ગ્રુપ છે અહીંયા, આ કાર્બન જોડે બોન્ડ બન્યા છે કેટલા ટોટલ 1 2 3 4 બોન્ડ છે, એટલે કે કાર્બન જોડે હાઇડ્રોજન તો છે નહીં, બરાબર. બાકીનું સ્ટ્રક્ચરમાં એઝ ઇટ ઇઝ રાખું, બરાબર. આમ છે. પછી જે ડબલ બોન્ડ અહીંયા CH, બરાબર, એન્ડ CHO, આવું કંઈક સ્ટ્રક્ચર છે. તો થશે કેમ કે બોન્ડ તૂટશે, બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ અને આના પર પ્લસ ચાર્જ, બરાબર. અને અહીંયા જળ વિભાજન કરવાનું છે, એટલે કે H2O એટલે કે H પ્લસ OH માઇનસ 2 ભાઈઓ હોય તો થશે કે બીજો બોન્ડ બી અહીંયાથી બ્રેક થઈ જાય તો ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે, બંને ઇલેક્ટ્રોન મેળવે, માઇનસ 2H પ્લસ છૂટા પડ્યા હશે, બરાબર. તો 2H પ્લસ O માઇનસ 2 છે, તો બીજો બોન્ડ બી બ્રેક થાય, 2 બોન્ડ બ્રેક થાય, એન્ડ અહીંયા આ કાર્બન પર બીજો માઇનસ ચાર્જ એન્ડ આ કાર્બન પર પ્લસ ચાર્જ થશે. તો 2 પ્લસ ચાર્જ ધરાવે છે ત્યાં આગળ લાગશે આ O માઇનસ 2, એટલે કે C ડબલ બોન્ડ O, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નું ફોર્મેશન થશે અહીંયા આગળ. એન્ડ અહીંયા 2 માઇનસ ચાર્જ જોડે 2H લાગશે, એટલે કે થશે કેવું, એક H લાગે એટલે કે CH2 થશે, H પ્લસ લાગશે અને બીજો H પ્લસ, એટલે કે CH3CHO. બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે એસિટાલ્ડીહાઇડ. શું મળશે અહીંયા, એક મળશે CH3CHO, એક વસ્તુ આ મળશે, બરાબર. તો મેં રબ કરી દઉં, CH3CHO ને રબ કરું, એન્ડ આ પ્લસ ચાર્જ જોડે O માઇનસ 2 અટેચ થાય, O માઇનસ 2 અટેચ થશે, એટલે કેવું થશે તે જો એકદમ સિમ્પલ છે કે આ પ્લસ ચાર્જ અને આ ઓક્સિજન પર કેટલા 2 માઇનસ છે, તો ડબલ બોન્ડ O, બરાબર. તો આ 2 પ્લસ ચાર્જ રિમૂવ કરી દો. તો ફર્સ્ટ સ્ટેપમાં જ્યારે પણ સિટ્રાલનું અલ્કલાઇન માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે તો પહેલી પ્રોડક્ટ એક મળશે આપણને. શું મળશે, નંબરિંગ કરીએ તો 1 2 3 4 5 6 7 7 કાર્બન વાળો છે. તો બીજા પર મિથાઇલ ગ્રુપ, તો 2 મિથાઇલ હેપ્ટીનોન કીટોન છે, 2 મિથાઇલ હેપ્ટીનોન મળશે. શું મળ્યું, એક પ્રોડક્ટ મળી 2 મિથાઇલ હેપ્ટીનોન, એન્ડ સેકન્ડ વન જે છે તે બીજું મળશે એસિટાલ્ડીહાઇડ. તો ફર્ધર
આગળ આ ભાઈનું ફરીથી જળ વિભાજન કરાવવાનું છે એ પહેલા ઓઝોનાલિસિસ કરાવવું પડશે. ઓઝોનાલિસિસ કરાઈ ફર્સ્ટ વસ્તુ કરાઈ અલ્કલાઇન માધ્યમમાં જળ વિભાજન કરાવ્યું તો બાય પ્રોડક્ટ મળશે. આ એક છે એસિટાલ્ડિહાઇડ, બરાબર, એક એસિટાલ્ડિહાઇડ મળી અને 2 મિથાઇલ હેપ્ટેનોલ. હવે 2 મિથાઇલ હેપ્ટેનોલ જે છે તેનું ઓઝોનાલિસિસ કરવામાં આવે તો ઓઝોનાલિસિસમાં O3 નું અણુ O3 ઓઝોનાલિસિસ ઓઝોનાલિસિસ. હવે ઓઝોનાલિસિસ જ્યારે પણ થાય તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય ત્યાં આગળ થાય અલ્કિન સંયોજનોનું. તો ઓઝોનાલિસિસમાં ઓઝોનમાં નું સ્ટ્રક્ચર જોઈએ તો O3 નું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હોય. O 3 ઓક્સિજન છે એ તો ખબર છે, O ડબલ બોન્ડ O એકમાં, એન્ડ બીજું અહીંયા એક ઓક્સિજન પર માઇનસ ચાર્જ હોય અને અહીંયા સેન્ટર વાળો કારણ કે ઓક્સિજન બેજ બંધ બનાવી શકે તો એક વધારાનો બનાવે તો અહીંયા પ્લસ ચાર્જ હોય, બરાબર. તો આ રીતનું સ્ટ્રક્ચર હોય. પરંતુ થશે કેવું કે અહીંયા બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવી લે, આ ઓક્સિજન મેળવે તો આગળનું સ્ટ્રક્ચર થાય કેવું, એક ઓક્સિજન પર માઇનસ તો હતો આ પ્લસ માઇનસ બંને ઇલેક્ટ્રોન મેળવ્યા પ્લસ માઇનસ ન્યુટ્રલ અને આ સાઈડનો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવ્યા માઇનસ તો આના પર ચાર્જ આવશે પ્લસ, બરાબર. તો આ રીતનું થશે. તો આ ઓઝોનાલિસિસમાં આ ભાઈ અટેચ થશે તો થશે કઈ રીતના તે જુઓ. આપણને હેપ્ટીનોન 2 મિથાઇલ હેપ્ટીનોન મળ્યો તો, બરાબર. એક જ સેકન્ડ મહિને પરફેક્ટ દોરીએ, પરફેક્ટ. તો ડબલ બોન્ડ O, બરાબર, એન્ડ અહીંયા છે કાર્બન જોડે બોન્ડ કેટલા છે 2 છે એટલે કે અહીંયા CH છે એન્ડ ડાઉન સાઈડે આ કાર્બન જે ટોટલ 4 બોન્ડ બનેલા છે તો મેં આ રીતે દર્શાવી શકું અને અહીંયા કોણ છે ડબલ બોન્ડ. તો થશે કેવું કે બંધનું અસમવિભાજન થાય, અસમવિભાજન થશે ડબલ બોન્ડ એટલે પાઈ બોન્ડ તૂટશે, બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે, આ કાર્બન મેળવશે માઇનસ આ પ્લસ, કેમ કે કાર્બોકેટાયન ફોર્મ થાય તો ટર્શરી કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હોય તો એ બનશે. ત્યાર પછી અહીંયા શું છે માઇનસ ચાર્જ વાળો જે છે ઓક્સિજન એટલે કે આ માઇનસ ચાર્જ વાળો ઓક્સિજન પછી બીજો ઓક્સિજન એન્ડ બીજી સાઈડે કોણ છે પ્લસ ચાર્જ વાળો ઓક્સિજન આ તો પ્લસ ચાર્જ વાળો આ માઇનસ ચાર્જ જોડે અટેચ થઈ જાય એટલે કે માઇનસ ચાર્જ વાળો અહીંયા આ પ્લસ જોડે માઇનસ ચાર્જ વાળો તો બીજી સાઈડે પ્લસ વાળો તો અહીંયા બોન્ડિંગ બની જશે આ રીતે ઓઝોનાલિસિસ થશે, બરાબર. તો ફરીથી તો એક બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે આ મેળવશે માઇનસ ચાર્જ જો પ્લસ વાળો ઓક્સિજન જોડાશે, બરાબર, પ્લસ વાળો ઓક્સિજન બીજો ઓક્સિજન એઝ ઇટ ઇઝ રાખ્યો અને ત્રીજો અહીંયા આવશે કયો હતો માઇનસ જોડે પ્લસ વાળો જોડાયેલો અહીંયા માઇનસ ચાર્જ હતો તો અહીંયા પ્લસ ચાર્જ આવશે પ્લસ જોડે માઇનસ વાળો એટલે કે આ રીતનું બનશે સ્ટ્રક્ચર. તો આને કહેવાય મોલેઝોનાઇડ. શું કહેવાય? મોલેઝોનાઇડ. આ ભાઈ અનસ્ટેબલ છે. શું છે? અનસ્ટેબલ, અસ્થાયી છે. હવે આ અસ્થાયી છે તો આ ભાઈને સ્ટેબલ એટલે કે મોલેઝોનાઇડ જે બન્યો તે અનસ્ટેબલ છે એમાંથી ઓઝોનાઇડ બનશે અને ઓઝોનાઇડ નું જળ વિભાજન કરાવવાનું તો થશે કેવું ફરીથી બોન્ડિંગ બ્રેક થાય. આ બોન્ડ આ ચાર્જ રિમૂવ કરું તો બોન્ડિંગ બ્રેક થાય તો કઈ રીતના થાય તે તો એક બોન્ડિંગ બ્રેક થશે કયું અહીંયાથી બોન્ડિંગ બ્રેક થાય તો થશે કેવું તેજું થશે કેવું બોન્ડિંગ બ્રેક તેજું તો આ બોન્ડિંગ આ રીતનું બ્રેક થશે તો થશે કેમ તે તો બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવશે માઇનસ તો આના પર કયો ચાર્જ આવશે પ્લસ બરાબર અને બીજી વખતે અહીંયા પ્લસ ચાર્જ તો આ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન આ મેળવશે માઇનસ તો પ્લસ માઇનસ વચ્ચે બોન્ડિંગ બની અને એક એસિટોન અણુ છૂટો પાડશે કયો અણુ એસિટોન બરાબર
तो एसीटोन छूटो पाड़शे तो मैं आ भाईने रिएक्शन ने डाउन साइडे जवा दઉં છું આ રીતે બરાબર આ રબ કરું થોડું કેમ કે મારે સ્પેસ જોઈએ છે નોટ ડાઉન કરી લેજો ઓઝોનાઇડ આ રીતનું છે અને હેપ્ટિનોલ 2 મિથાઇલ હેપ્ટિનોન બી રબ કરું છું બંને રબ કરું છું કેમ કે સ્પેસ થોડી જોઈએ છે તો થશે બોન્ડિંગ બ્રેક થશે तो जुओ क्योंकि हजू ओजोनाइड बनानो बाकी है तो अप साइडे तो भाई ने एजिडीज लखवानो है डबल बॉन्ड ओ आ भी एजिडीज बराबर अहींया छे CH बराबर एंड बाजू में छे एक ऑक्सीजन एंड आ बीजो ऑक्सीजन बंद उड्या बंदा बंने इलेक्ट्रॉन आ ऑक्सीजन ने मेळवे तो माइनस थई गयुं अने अहींया कोण छे आपणी जोडे बीजी साइडे के आ कार्बन छे आ वही वच्चे एक बॉन्डिंग छे आम बराबर तो कार्बन ना 4 वोल्ट छे એટલે આજુબાજુમાં હાઇડ્રોજન તો છે નહીં અને અહીંયા કોણ છે આ છે આ બોન્ડિંગ તૂટ્યું બંને ઇલેક્ટ્રોન મેળવ્યા તો आ वही थसे माइनस तो आ ऑक्सीजन पर रहेशे प्लस चार्ज एंड आ साइड नो बीजो बॉन्ड ब्रेक थसे तो बंद तूटे तो बंने इलेक्ट्रॉन आ कार्बन मेळवशे तो माइनस अने आना पर थसे प्लस चार्ज बराबर तो आ माइनस चार्ज एंड प्लस चार्ज एटले के एना वच्चे शुं बॉन्ड बनशे अने छूटू पड़शे एक एसीटोन नो अणु छूटू पड़ी जशे CH3 C डबल बॉन्ड O CH3 आ कशुं नहीं એટલે CH3 છે બરાબર ખબર પડી એક જ સેકન્ડ હા જોઈ લો મેં પરફેક્ટ આવે છે ઓકે તો આ થયું એસિડોન નો અણુ બનશે હવે ફર્ધર થશે શું એક પર પ્લસ ચાર્જ છે એક પર માઈનસ છે તો એક સ્ટેપ મેં વધારે લખીશ હજી પણ છેલ્લું લાસ્ટમાં જળ વિભાજન જ કરવાનું છે बराबर केम के आपणी प्रोसेस तो जड़ विभाजननी छे तो अहींया थशे शुं नेक्स्ट स्टेप में आ बॉन्ड तूटशे बंने इलेक्ट्रॉन ऑक्सीजन मेळवे तो माइनस चार्ज तो अहींया मैं स्ट्रक्चर एज इट इज फरीथी दोरू छुं अने बॉन्डिंग करीश आ बे वच्चे फरीथी रिएक्शन थशे अने कंईक आ रीतनुं थशे डबल बॉन्ड O बराबर एंड अहींया जे CH पर कयो चार्ज प्लस चार्ज अच्छी जे ऑक्सीजन अने बीजी साइड अहींया भी ऑक्सीजन पर कयो चार्ज है माइनस तो थशे केम के आ बॉन्ड तूटशे बंने इलेक्ट्रॉन ऑक्सीजन मेळवे तो माइनस बंने इलेक्ट्रॉन ऑक्सीजन मेळवशे माइनस चार्ज ऑक्सीजन पर कयो चार्ज आवे माइनस चार्ज एंड आ कार्बन पर कयो चार्ज आवे प्लस कार्बन पर कयो चार्ज आवशे प्लस चार्ज कार्बन पर प्लस चार्ज एंड बेस CH3 में आम डाउन साइड लखी सकूं तो आ प्लस एंड माइनस वच्चे आ बॉन्ड बनशे अने आ माइनस एंड प्लस वच्चे आ रीतना बॉन्ड बनशे आ जे बन्युं तेने कहेवाशे सिट्राल नो ओझोनाइड शुं कहेवाशे ओझोनाइड बराबर आ मोलेझोनाइड हतो अनस्टेबल अस्थायी हतो बराबर હવે લાસ્ટ સ્ટેપમાં આ માઇનસ ચાર્જ બી રિમૂવ કરવાનો છે બરાબર છે હવે લાસ્ટ સ્ટેપમાં છે સિમ્બલ એટલે કે એકદમ સિમ્પલ વસ્તુ છે તો લાસ્ટ સ્ટેપમાં બ્રેકિંગ થશે બોન્ડ બ્રેકિંગ તો બોન્ડ બ્રેકિંગ કેમનું થાય તે એક આ બોન્ડ બ્રેકિંગ થશે એન્ડ બીજું બ્રેકિંગ આમ થશે દેખાય છે તો બોન્ડ બ્રેકિંગ થાય તો જુઓ बंद तूटशे आ बॉन्ड तूटशे बंने इलेक्ट्रॉन आ ऑक्सीजन मेळवशे माइनस चार्ज तो आना पर आवशे प्लस चार्ज कयो चार्ज आवशे प्लस चार्ज आ बॉन्ड तूटशे बंने इलेक्ट्रॉन ऑक्सीजन मेळवे तो माइनस चार्ज आवशे एंड बाजू में प्लस चार्ज तो आ सिट्राल ने बी रब करूं थोड़ी स्पेस जोईशे आ H2O साथे जड़ विभाजन कराववामां आवे त्यारनी वात छे H2O जड़ विभाजन तो जड़ विभाजन कराववामां आवशे त्यारनी वात छे तो ते वखते थशे शुं ते एक सेकंड तो स्ट्रक्चर में एज इट इज दोरू छुं
એટલે કે આ બોન્ડ તૂટ્યા પછીની વાત, તો આ સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ ડબલ બોન્ડ O બરાબર. અહીંયા છે આપણા જોડે CH બરાબર. આ બોન્ડ તૂટ્યો, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે, ઓક્સિજન પર કયો ચાર્જ માઇનસ, તો આ ભાઈ પર કયો ચાર્જ આવશે પ્લસ બરાબર. એન્ડ બાજુમાં બીજી સાઈડેથી બી બોન્ડિંગ બ્રેક થાય, તો ઓલરેડી અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ આવી ગયો છે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે માઇનસ ચાર્જ આવી જશે અહીંયા. તમે અહીંયા લખું છું માઇનસ ચાર્જ, તો માઇનસ ચાર્જ ઓલરેડી અહીંયા ઓક્સિજન પર છે, તો આ ભાઈ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ નહીં ધરાવે. તો થશે કેવું, આ બોન્ડ તૂટશે તો આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના કોણ લેશે, આ બાજુવાળો ઓક્સિજન કયો, આ ભાઈ. તો બાજુવાળો ઓક્સિજન લે એટલે કે આ સ્ટ્રક્ચરમાં આ ઓક્સિજન છે, અહીંયા કાર્બન જોડે 2 CH3 એન્ડ અહીંયા ઓક્સિજન એન્ડ આમ છે બરાબર. એક બોન્ડ તો બ્રેક કરી દીધો, તો બીજો બોન્ડ બ્રેક થાય તે જુઓ. તો બીજો બોન્ડ બ્રેક થાય તો કયો, આ બોન્ડ બ્રેક કરી દીધો, તો આ બોન્ડ બ્રેક થશે તો બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે, આ ઓક્સિજન મેળવે તો માઇનસ, તો આના પર પ્લસ માઇનસ ન્યુટ્રલ ઓક્સિજન મળી જશે. અહીંયા કેવો ઓક્સિજન મળશે, ન્યુટ્રલ. તો આ ઓક્સિજન એક ન્યુટ્રલ મળશે. હવે બીજી સાઈડે આ મેળવ્યા તો માઇનસ થયો ચાર્જ આ ઓક્સિજન પર, તો આ સાઈડનો બીજો બોન્ડ બ્રેક થાય અહીંના, આ બોન્ડ, તો થશે કેવું, બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ, આના પર આવશે પ્લસ ચાર્જ. તો અહીંયા જો કાર્બન જોડે આ 2 CH3 તો જોડાયેલા છે અને પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ, એટલે એક પ્રોડક્ટ મળશે. આ ઓક્સિજન રફ કરું છું, કઈ મળશે, CH3 પછી C ડબલ બોન્ડ O એન્ડ આ બાજુમાં કશું નહીં એટલે કે CH3, એક પ્રોડક્ટ મળશે એસિટોન. શું મળશે, એસિટોન. અને બીજી સાઈડે અહીંયા આ એસિટોન તો ગયો, આ ઓક્સિજન બાકી રહ્યો, તો H2O સાથે સંયોજાય ને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપી દેશે. તમે એસિટોન તો રબ કરી દો અહીંયા, તો અહીંયા ઝીંક પણ રાખવામાં આવે છે, તો અહીંયા H2O2 જનરલી H2 એન્ડ ઝીંક રાખવામાં આવે છે બરાબર. તો આ થશે. હવે થયું બાકી રહ્યું આ માઇનસ ચાર્જ એન્ડ પ્લસ ચાર્જ, તો એ વચ્ચે બોન્ડ બને, શું બનશે, બંધ બનશે. તો બંધ બનશે એટલે કે ડબલ બોન્ડ O થઈ જાય, એટલે કે આ માઇનસ ચાર્જ બી જશે એન્ડ આ પ્લસ ચાર્જ જશે. તો આ જે સ્ટ્રક્ચર છે, તો આ સ્ટ્રક્ચરને કંઈક આવું બી રીતેથી દર્શાવી શકાય, C ડબલ બોન્ડ O અહીંયા છે, આમ છે C ડબલ બોન્ડ OH. તો બુકમાં આપેલું છે લિવ્યુલિનિક એસિડ, જળ વિભાજન કરાવવામાં આવે તો લિવ્યુલિનિક એસિડ આપે છે, પરંતુ આ લિવ્યુલિનિક એસિડ નહીં, આલ્ડીહાઇડ આપે છે, લિવ્યુલાલ્ડીહાઇડ. ફર્ધર આ ભાઈનું જ્યારે પણ સપોઝ શું કરવામાં આવે, ઓક્સિડેશન કરવામાં આવે તો લિવ્યુલિનિક એસિડ મળે. તો જળ વિભાજનની પ્રોસેસમાં ઓઝોનાઇડ બન્યો હોય તો ઓઝોનાઇડનું જ્યારે પણ જળ વિભાજન ઝિંકની હાજરીમાં થાય લાસ્ટ સ્ટેપમાં, તો શું બને, બે આલ્ડીહાઇડ પ્રોડક્ટ મળે છે. પણ બુકમાં આપ્યું છે લિવ્યુલિનિક એસિડ, તો આ આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન કરાવી દે બરાબર, તો એ એસિડ બની શકે લિવ્યુલિનિક એસિડ. તો આ જળ વિભાજન કરે તો બે પ્રોડક્ટ મળશે, એક એસિટોન અને બીજું લિવ્યુલાલ્ડીહાઇડ બરાબર, અથવા લિવ્યુલિનિક સાલ્ડીહાઇડ, એ પણ નામ કહી શકાય, લિવ્યુલિનિક સાલ્ડીહાઇડ. આ ભાઈને આ જુદી રીતે લખ્યું છે બરાબર. તો આ હતી પ્રોસેસ. ફરીથી કહી દઉં, એક પહેલું કે શું સિટ્રાલ છે, શું છે આ ભાઈનું નામ છે સિટ્રાલ. તો સિટ્રાલનું
સિટ્રાલનું શું કરવાનું જળ વિભાજન કરવાનું આલ્કલાઇન માધ્યમમાં આલ્કલાઇનમાં એટલે કે આલ્કલીની હાજરીમાં K2CO3 હોય KNOH લાઈક હોય કોઈ બી હોય તો જળ વિભાજન કરીશું એટલે ઉમેરો થશે કે ઓક્સિજન અને હાઇડ્રોજનનો તો બાય પ્રોડક્ટ મળશે એક એસિટાલ્ડીહાઇડ બાય પ્રોડક્ટ તરીકે એન્ડ 2 મિથાઇલ હેપ્ટિનોલ કહું શું મળશે 2 મિથાઇલ હેપ્ટિનોલ 7 કાર્બન વાળું કીટોન છે બરાબર અને બીજા પર મિથાઇલ ગ્રુપ છે 2 મિથાઇલ હેપ્ટિનોન મળશે જેનું ઓઝોનાલિસિસ કરીશું તો પહેલા સ્ટેપમાં મોલેઝોનાઇડ બનશે એનું ફર્ધર આ અનસ્ટેબલ છે તો બોન્ડિંગ તૂટી ને ઓઝોનાઇડ બનશે અને ઓઝોનાઇડ નું ઝિંક H2O ની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો એક એસિટોન પ્રોડક્ટ મળે છે બોન્ડિંગ બ્રેક થાય છે આ રીતના જોજો બરાબર તો અહીંયા બોન્ડિંગ બની જાય અને આલ્ડીહાઇડ ગ્રુપ લાગશે C ડબલ બોન્ડ OH બરાબર તો લિવ્યુલાલ્ડીહાઇડ અથવા લિવ્યુલિનિક સાલ્ડીહાઇડ પણ કહી શકાય તો આ પ્રોડક્ટ મળશે અને બીજો એસિટોન મળશે બરાબર છે તો આ થયું અને અહીંયા એક ઓક્સિજન બચ્યો હતો તો H2O2 છૂટો પાડી જશે બરાબર તો આ હતું સિટ્રાલનું જળ વિભાજન તો એકદમ સિમ્પલ છે અને આ ક્વેશ્ચન વારે એક્ઝામમાં જોવા મળે છે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કેમ કે એક્ઝામમાં સિટ્રાલનું જળ વિભાજન પૂછાય છે તો સિમ્પલ છે પહેલા સ્ટેપમાં જળ વિભાજન કરશું તો એટલે કે ડબલ બોન્ડ બ્રેક થઈ જશે ડબલ બોન્ડ બ્રેક થશે ને અહીંયા બની જશે ડબલ બોન્ડ O એન્ડ બાય પ્રોડક્ટ તરીકે એસિટાલ્ડીહાઇડ છૂટો પડશે બરાબર અને ફર્ધર ઓઝોનાલિસિસ કરવાનું અને ઓઝોનાલિસિસ કરીશું અને ઓઝોનાલિસિસ કર્યા બાદ ઓઝોનાઇડ મળશે અને એ ઓઝોનાઇડનું જળ વિભાજન કરવામાં આવે તો બુકમાં આપ્યું છે લિવ્યુલિનિક એસિડ પણ અલ્ડીહાઇડ મળે આ રીતનું થશે આ રીતની મિકેનિઝમ ફોલો થશે અને લિવ્યુલિનિક સાલ્ડીહાઇડ અથવા લિવ્યુલાલ્ડીહાઇડ મળશે બરાબર અને બીજો એસિટોન છૂટો પડશે તો નેક્સ્ટ લેક્ચરમાં મળે સિટ્રાલનું ઓઝોનાલિસિસ જોઈ લઈશું બરાબર સિટ્રાલનું ઓઝોનાલિસિસ જોઈશું કારણ કે આ ક્વેશ્ચન જે પૂછાય છે તે આ રીતના અલગ પૂછાય છે આખું બંધારણ સાબિત કરવું તો એક સિક્વન્સ ક્વેશ્ચનમાં મોટા ક્વેશ્ચનમાં પતી જાય પણ મેં સિક્વન્સમાં ક્વેશ્ચન પ્રમાણે જાઉં છું કેમ કે ક્વેશ્ચન આ રીતના જ આવે છે જનરલી જોવામાં આવે છે તો આ રીતના જ આવે છે સિટ્રાલનું જળ વિભાજન કે ઓઝોનાલિસિસ બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે કેમ કે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ને કેટલીક વાર પેપરોમાં જોવા મળ્યું છે તો એકદમ સરસ રીતે પેપર કરી દો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નવા ક્વેશ્ચન સાથે ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરી લો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર પહેલા થપ્પો મારો બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નવા ક્વેશ્ચન સાથે આઇસોપ્રિનોઇડ ટર્પિનોઇડ સાથે